તો પછી મારે બજારમાં થોડું કામ હતું તો હું ગાડી લઈને બજારમાં સામાન લેવા નીકળી ગયો હતો. તો બધો સામાન લઈ લીધો અને પછી ઘરે આવીને બટાકા બનાવ્યા હતા. ગરમ ગરમ બટાકા પૌવા અમે ખાઈ હતા. અને પછી હર્ષુએ તેના ઘરે મૂકવા જવાનું હતું તો તેના ઘરે મૂકવા માટે ગયો હતો. અને પછી મારે મેં ચા નાસ્તો કરી લીધો હતો. અને પછી હું રેડી થઈ ગયો કેમ કે મારે એક ફ્રેન્ડની બર્થડે હતી એટલા માટે બોસદ જવાનું હતું. તો હું રેડી થઈ ગયો અને પછી સ્વીટી સાથે થોડો ટાઈમ રમ્યો. પછી બજારમાં કામ તો પતી આવ્યો અને દૂધ બી લાવવાનું તો લઈ આવ્યો. અને પછી હું બોરસદ જવા માટે નીકળી ગયો હતો. અને પછી ત્યાં પહોંચ્યો અને પછી ત્યાંથી અમારે વાસદ જવાનું હતું. તો અમે બંને મિત્રો બાઇક પર વાસદ જવા માટે નીકળ્યા હતા. અને વાસદ જઈને હોટલમાં જમી લીધું. પછી ઘરે આવતા ફ્રેન્ડ મળ્યા તો ફ્રેન્ડ જો થોડો ટાઈમ બેઠો હતો. તો આજે છે 14 જૂન અને શુક્રવારનો દિવસ. સવારે વહેલો ઉઠી કેમ કે મારે બજારમાં જવાનું થોડુંક કામ હતું. તો રેડી થઈને બજારમાં જવા માટે નીકળી ગયો હતો. અને બજારમાં જે કામ હતું તો અમૂલમાંથી થોડોક સામાન લાવવાનો હતો. તો સામાન લઈ લીધો અને પછી બજારમાં ગયો અને ત્યાં ફ્રેન્ડો સાથે થોડો ટાઈમ બેઠો. અને પછી ઘરે ભજીયા લાવવાના હતા તો ભજીયા લઈને હું ઘરે આવવા માટે નીકળી ગયો હતો. તો આ બ્લોગ જેને ગમ્યો હોય તે કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી રામ બધાને.